રાજ્ય સરકાર દ્વારા એસટી વિભાગમાં 2320 નવા કંડક્ટરોની નિમણૂકની જાહેરાત બાદ ભરૂચ જિલ્લા માટે 358 કંડક્ટરોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે। આ પૈકી 200 કંડક્ટરો હાજર રહી પોતાની જવાબદારીઓ સંભાળવા તૈયાર થયા છે। તેમને એસટીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કંડક્ટરની કામગીરી અંગે વિશેષ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે। ખાસ વાત એ છે કે ભરૂચ જિલ્લાના અલગ અલગ ડેપોમાંથી 125 જેટલી મહિલા કંડક્ટરોની નિમણૂક કરવામાં આવી છે। આ નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમ ડિવિઝનલ કંટ્રોલ હેડ આરપી સિરમલિયાના હસ્તે યોજાયો હતો। અધિકારીઓએ જણાવ્યું કે નવા કંડક્ટરોની નિમણૂકથી એસટી સેવામાં વધુ ગતિ આવશે અને મુસાફરોને પણ સારો અનુભવ મળશે। માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે ગત શુક્રવારે 2320 કંડક્ટરોને નિમણૂક પત્ર આપવામાં આવેલ। એમાં ભરૂચ વિભાગ ખાતે 358 કંડક્ટરોને નિમણૂકો આપવામાં આવેલી છે। એમાં 200 કંડક્ટરો હાલમાં હાજર થયેલ છે। એમાં મંગળવારથી બુધવાર 100 કંડક્ટરો અને ગુરુવારથી શુક્રવાર બીજા 100 કંડક્ટરો એમ મળીને કુલ 200 કંડક્ટરોને અત્રે વિભાગીય કચેરી ભરૂચ ખાતે અમારા વિવિધ અધિકારીઓ દ્વારા તેઓને કંડક્ટરની કામગીરી અંગેની ટ્રેનિંગ આપવામાં આવેલ છે। આજ રોજ બીજી બેચ છે, એનો અંતિમ દિવસ છે। આ ટોટલ 358 કંડક્ટરમાંથી 200 કંડક્ટરો જે ભરૂચ વિભાગમાં અલગ અલગ ડેપોમાં નિમણૂક થયેલા છે, એમાંથી લગભગ 125 જેટલા મહિલા કંડક્ટરોની પણ રાજ્ય સરકાર દ્વારા નિમણૂક આપવામાં આવેલ છે।